હે ગાઈસ, we are here from Filmy Fling. આજે આપણે વાત કરીશું ટોપ 5 બેસ્ટ ગુજરાતી મૂવીઝ વિશે, જેની અંદર બહુ બધી અલગ અલગ જોનરની મૂવીઝ હું લઈને આવી છું. તો હું મૂવીઝ વિશે બહુ વધારે ડીપલી વાત નહીં કરું, કેમ કે મારે તમને મૂવીઝ રિકમેન્ડ જ કરવી છે અને હું ચાહું છું કે તમે જાઓ અને એ મૂવી જુઓ, અને જેવી રીતે મેં એ મૂવીઝને એન્જોય કરી છે એવી રીતે તમે પણ એ મૂવીઝને એ જ રીતે એન્જોય કરો. એના માટે હું મૂવીઝ વિશે વધારે બહુ ગપશપ નહીં કરું, પણ હું તમને એક આઈડિયા આપી દઈશ. તો 5મા નંબર ઉપર એક એવી મૂવી છે જે એક કોમેડી મૂવી છે, જે 2015માં રિલીઝ થઈ હતી. બહુ જ જૂની મૂવી છે, પણ ત્યારથી ગુજરાતમાં ગુજરાતી મૂવીઝનો એક નવો જોશ આવ્યો છે. તો આ મૂવીનું નામ છે છેલ્લો દિવસ, અને એની અંદર તમને અત્યારના એક પ્રખ્યાત એક્ટર, જે ગુજરાતી એક્ટર છે, મલ્હાર ઠાકર, યશ સોની, જાનકી બોડીવાલા, આ બધા મૂવીઝમાં છે, જે એમના બહુ જ જૂના સ્ટાર્ટિંગ ઓફ કરિયરની આ એમની મૂવી છે. અને બહુ જ સરસ મૂવી છે. 8 મિત્રો છે, એમનું ગ્રુપ છે કોલેજની, હસી મજાકવાળી આખી મૂવી છે. તમને બહુ જ મજા આવશે. આઈ રિયલી એન્જોય દેટ મૂવી ટિલ નાઉ. ઇફ હું અત્યારે પણ એ મૂવી જોવા બેસું તો આઈ વિલ એન્જોય ઇટ. ધેટ્સ ફોર. તમે આ મૂવીને તમે યુટ્યુબ પર સર્ચ કરીને જોઈ શકો છો. યુટ્યુબ પર ફ્રીમાં અવેલેબલ છે, શિમાર ઉપર. નંબર 4 પર છે 2019માં રિલીઝ થયેલી મૂવી હેલારો. આ એક પીરિયડ ડ્રામા મૂવી છે, એક મ્યુઝિકલ છે. એનું મ્યુઝિક બહુ સારું છે. એ 1975માં કચ્છમાં સ્થિત એક નાનકડું ગામ છે, જ્યાં બહુ વર્ષોથી વરસાદ નથી આવી રહ્યો, અને એમાં ગામમાં એક પ્રથા છે કે વરસાદને બોલાવવા માટે દરરોજ રાત્રે જે પુરુષો છે એ ગરબા કરે છે, અને એક ગરબા કરીને વરસાદને બોલાવે છે. પણ આમાં સ્ત્રીઓને ગરબા કરવાનું ખૂબ પ્રથા છે, મીન્સ છે ને એમને કરવા નથી દેવામાં આવતી. અને સ્ત્રીઓ સવારે છે ને બહુ દૂર સુધી એમને પાણી ભરવા જવું પડે છે, અને ત્યાં એમને એક ઢોલીડો મળે છે, અને ત્યાંથી ત્યાં પોતાનો ઉત્સાહ અને પોતાનો ગરબા કરવા લાગે છે. હવે પુરુષોને કેવી રીતે ખબર પડે છે, પછી આ સ્ત્રીઓ સાથે શું થાય છે, અને સ્ત્રીઓ આ કુપ્રથાને બંધ કરવા માટે શું કરે છે, એ જાણવાનું છે તમારે આ હિલારો નામની મૂવીમાં, જેનું મ્યુઝિક એટલું સરસ છે. અને તમે ક્યાંક તો આ છે મ્યુઝિકને તમે સાંભળેલું જ હશે, દેટ્સ ફોર શ્યોર. તમને ગુજરાતીમાં મૂવી આરામથી એમસ્પ્લેયરમાં મળી જશે. પ્લીઝ જોવાનું ના. સો નંબર 3 પર એવી મૂવી છે જે મારા દિલની બહુ જ કરીબ છે. આ મૂવી છે એ 2017માં રિલીઝ થઈ હતી, લવની ભવાઈ, જેની અંદર મલ્હાર ઠાકર, આરોહી અને પ્રતિક ગાંધી ત્રણેય છે. આ એક લવ ટ્રાયંગલ છે. તમે થોડું તમને એવું લાગશે કે મેં આ ક્યાંક ને ક્યાંક જોયેલી છે, પણ તો પણ એની અંદર એક કોમેડીનો એવો તડકો છે જે તમને મજા આવશે. આરોહી જે છે એ એક આરજે છે, મલ્હાર ઠાકર અને પ્રતિક ગાંધી બંને એના લવર્સ બતાયા છે, પણ બંને એકબીજાના અલગ અલગ કોર્નર્સમાં છે. કેવી રીતે બધું થાય છે, અને મલ્હાર ઠાકરનો એક મકસદ હોય છે એની પાછળ કે એ છે ને આરોહીની કરીબ આવે છે, તો એ પણ તમને જાણવા મળશે. તો બહુ જ ઇન્ક્રેડિબલ મૂવી છે. મને એના સોંગ્સ બહુ જ ગમે છે. એનો સિનેમેટોગ્રાફી જ્યાં જ્યાં શૂટ થઈ છે મને ખૂબ જ ગમતી. નંબર 2 પર જે મૂવી છે એની એ એક ફૂલ ઓફ સરપ્રાઇઝીસ હતી મારા માટે. 2019માં રિલીઝ થયેલી 4 જીવી લઈએ, એ ખૂબ જ ડ્રામેસ્ટિક મૂવી મારા માટે બની રહી હતી. એમાં યશ સોની અને સિદ્ધાર્થ રાદડિયા છે, એની સાથે આરોહી છે, એન્ડ ત્રણેયની કેમિસ્ટ્રી બહુ જ મજેદાર છે. એડવેન્ચર કોમેડી ડ્રામા ટાઈપ મૂવી છે, જેમાં જે આપણા યશ સોની છે એક એવો છોકરો બની રહી જાય છે જેને પૈસા પાછળ ને કામ પાછળ બહુ જ ભાગી રહ્યો છે, અને એના ફાધર એને એક ટ્રીપ પર લઈ જાય છે, જૂઠું બોલીને જોકે, અને ત્યાં એમને આરોહી મળે છે, અને પછી એમની સાથે એવા કિસ્સા થાય છે જે બહુ મોટા લાફ્ટર ક્રિએટ કરે છે, અને બહુ મજેદાર મૂવી છે. એક્સપિરિયન્સથી ભરેલી મૂવી છે. હિમાચલ પ્રદેશને બહુ જ સારી રીતે બતાવેલો છે, અને આ મૂવી તમને તમારે ગોતવી પડશે, પણ જોજો, પણ આરામથી કદાચ મળી જશે. નંબર 1 પર જે મૂવી છે એ મને સરપ્રાઈઝ કરી દીધો હતો. હું થિયેટરમાં જોવા ગઈ હતી. તો નંબર 1 પર મૂવી છે એ છે વશ, જે 2023માં રિલીઝ થઈ હતી. થ્રિલર મિસ્ટ્રી ડ્રામા ટાઈપ મૂવી છે. તમે અગર શૈતાન મૂવી જે અજય દેવગનનું મૂવી છે, એ આ મૂવીનું એક રિમેક હતું, અને બંનેમાં ખાલી એક જ ડિફરન્સ છે કે બંનેની એન્ડિંગ ડિફરન્ટ છે. આ મૂવી તમને વધારે ઓન ધ ગ્રાઉન્ડ લાગશે, વધારે ડરાવની લાગશે, અને આ મૂવી એ સર્ટિફાઈડ છે, મીન્સ તમે છે ને 18+ હોવ તો તમે જોઈ શકશો. અને આમાં જાનકી બોડીવાલાએ બહુ જ સારી એક્ટિંગ કરી છે, અને આ મૂવી તમને શિમાર ઉપર
મળી જશે આરામથી. તો આ હતી મારી લિસ્ટ. અગર તમને આ લિસ્ટમાં કંઈ એડ કરવું હોય કે તમારે મને તમારો એક્સપિરિયન્સ કેવો હોય કે તમને આ મૂવીમાંથી સૌથી સારી મૂવી કઈ લાગી, તો પ્લીઝ મને કમેન્ટ કરો અને પ્લીઝ લાઈક કરીને જાઓ, ચેનલને સબસ્ક્રાઇબ કરીને જાઓ. મારે એક એવું યુટ્યુબર બનવું છે જે ગુજરાતીમાં મૂવીઝના એક્સપિરિયન્સ કરીને તમારી સાથે શેર કરે છે. અને પ્લીઝ 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 સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. ત્યાર સુધી હું મળું છું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.